હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો અત્યાર સુધી આ રેસીપી હતી ક્યાં? રાઈટ, બહુ નાની એવી રેસીપી છે કે કેરીનો રસ આપણે આજે બનાવવાનો છે. કેરીનો રસ છે બધાને નોર્મલી બનાવતા આવડતો હોય છે, પણ કાઠિયાવાડમાં આપણે કેસર કેરી છે એનું મહત્વ ખૂબ જ છે. જે અમુક વિસ્તારમાં, સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તાર છે, જુનાગઢ છે, તાલાળા ગીર છે, ત્યાં જ કેસર કેરી જેવી ઉગે છે, જેવી બને છે, એવી ક્યાંય લગભગ નહીં બનતી હોય. કેરીના ઘણા અલગ અલગ ટાઈપ હોય છે. તોતા છે, હાફૂસ છે, કલમ છે, આંબા છે, બટ કેસર કેરી સાથે ના આવે. સાચું કીધું ને? તો કેસર અને કેસર કેરીનો એ કેસરીયો રંગ અને એનો એ મધ જેવો સ્વાદ, આહા હા, શું કહેવાનું. આજે આપણે કેરીનો રસ બનાવવાનો છે. સિઝન પણ છે. તો કેરી છે એને સૌપ્રથમ તો પેલા ધોઈ અને આ રીતે અમે છાલ કાઢીએ છીએ. જો મારો ટેણીયો પણ બેસી ગયો છે, એ એન્જોય કરે છે કે આ લોકો શું કરે છે. તો એને આ રીતે બધી વ્યવસ્થિત રીતે એની છાલ કાઢી અને આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે. તમે જોઈ શકો છો કઈ રીતે કરીએ છીએ. મને હજી યાદ છે જૂના જમાનામાં કેવી રીતે મારા દાદી, મારા નાની એ લોકો રસ કાઢતા. વેકેશનમાં હું મારા નાનીના ઘરે જતી તો નાની છે તપેલા ઉપર પેલા કોથળો છે એ ભીનો કરી અને લગાવી દે અને આવી રીતે છાલ કાઢી કેરીને ઘસવા માંડે. અને એ જે રસ છે, આહા હા, એ રસનો સ્વાદ કંઈક અલગ જ છે. પણ આપણે એવું નથી કરવાનું, કેમ કે આપણી પાસે એટલો બધો સમય નથી અને ટેકનોલોજી પણ આવી ગઈ છે. તો આપણે ટેકનોલોજીનો ઉપયોગ કેમ ના કરીએ? મિક્સર છે, ગ્રાઇન્ડર છે, બ્લેન્ડર છે, તો આપણે આ રીતે ટુકડા કરી લેવાના છે અને પછી મિક્સરમાં કે બ્લેન્ડરમાં આપણે એને બ્લેન્ડ કરીશું. તો આ રીતે વ્યવસ્થિત રીતે ટુકડા કરીએ છીએ. તો બધી જ કેરીના આ રીતે નાના નાના ટુકડા થઈ ગયા છે. અને આ ગોટલીઓ છે જે એકદમ નાની હોય છે. આ કેસર કેરીની ખાસિયત જ એ છે કે એની સ્પેસ છે એ ગોટલી ઓછી રોકે છે. અને મિક્સરમાં આ રીતે કેરી છે આપણે એને બ્લેન્ડ કરીશું. ખાસ આ તાલાળા ગીરની કેરી છે. પપ્પાએ ખબર નહીં ક્યાંથી કોના જોડે મંગાવી હોય, પણ ખૂબ સરસ કેરી છે. ખૂબ આમ કેરી એટલી બીજા રૂમમાં હોય ને તો પણ તમને સુગંધ આવે એટલી સરસ કેરી છે. તો આપણો આ રસ છે તૈયાર થઈ ગયો છે. પણ નોર્મલી કેવું હોય છે કે રસ થોડો આવી રીતે ઘરે બનાવીએ એટલે જાડો હોય છે, પણ આછો હોય થોડી તો ખાવાની મજા આવે. તો આપણે થોડું આછો કરવા માટે શું શું ઉમેરીશું એ આપણે જોઈશું. તો સૌપ્રથમ તો આપણે પેલા બધી જ કેરી છે એને આવી રીતે બ્લેન્ડ કરી દઈશું. અને અમે હાંડીનો ઉપયોગ કર્યો છે અહીંયા સ્ટોર કરવા માટે. તો હવે આપણો રસ છે બધો તૈયાર છે. કે બધો બ્લેન્ડ થઈ ગઈ છે, બધી કેરી છે બ્લેન્ડ થઈ ગઈ છે. તો હવે ખાંડ નથી યુઝ કરવાની મીઠાશ માટે. સાકરનો પાવડર છે એ અમે અહીંયા વાપરીએ છીએ અને થોડું દૂધ મિક્સ કરીશું. માટીના વાસણ ઢાંકવામાંથી શું થશે કે રસ છે એ ઠંડો રહેશે અને ખાવાની પણ મજા આવશે. જો રસને ભાળીને માખીઓ પણ આવી ગઈ છે. તમારી પાસે કેસર હોય, ઇલાયચી હોય તો એ પણ તમે ઉમેરી શકો છો. મારી પાસે જે જે વસ્તુ અવેલેબલ હતી એ મેં ઉમેરી છે. પણ કેસરનો જે પ્રોપર્ટી છે એ ગરમ હોય છે, તો અમે અવેલેબલ હતી તો પણ ના યુઝ કર્યો, કેમ કે ઓલરેડી એ હોટ હોય છે, ગરમ હોય છે. તો ઉનાળાનું આટલું બરોબર છે. તો આપણે એને હવે ઠંડો રાખવા માટે રસ છે એને ઠંડો કર્યો છે. અને ચાલો બધા જમવા. આપણો રસ તૈયાર થઈ ગયો છે. છાશ છે, બટેટાની ભાજી છે, પૂરી છે, રસ છે. થેન્ક યુ.